તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ થયો, જેમાં ડોલવણમાં સૌથી વધુ 4 ઇંચ, વ્યારામાં 3 અને ઉકાઈમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટી 313.12 ફૂટ પર પહોંચી, જેમાં ડેમમાં 11,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે, તો 800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સંવાદદાતા ઋતુલ પંચાલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ઋતુલ, તાપી નદીમાં ખાસ કરી તાપી જિલ્લામાં મેઘરાજાની સૌથી વધારે અસર અને ખાસ 4 ઇંચથી વધુ જ્યારે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, કયા વિસ્તારો ખાસ વધારે પ્રભાવિત જોવાયા વરસાદમાં? ચોક્કસથી જેને દોસ્તો કે ગત રાત્રિ દરમિયાન પડેલા વરસાદ છે, ભારે વરસાદ છે તાપી જિલ્લામાં પડ્યો છે. વાત કરવામાં આવે તો સૌથી વધુ વરસાદ છે વ્યારા, વાલોડ અને ડોલવણ તાલુકામાં પડ્યો છે. જેની સૌથી પ્રભાવિત જે વિસ્તાર છે ડોલનો વિસ્તાર છે, કારણ કે ડોલનો વિસ્તાર અંધેડ ગામ હોવાના કારણે ત્યાંના સ્થાનિક પંચાયતના જે માર્ગો છે તે હાલમાં બંધ છે ફાળવવાના કારણે. વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી પડી રહેલા અવિરત વરસાદ છે એટલે હાલમાં તાપી જિલ્લામાં નવા નીરની પણ આવક થઈ રહી છે. વાત કરવામાં આવે તો ઉકાઈ ડેમમાં પણ હાલમાં નવા નીર આવી રહ્યા છે, જ્યારે તે ઉકાઈ ડેમની સપાટી 313.12 ફૂટ સુધી પહોંચી. વાત કરવામાં આવે આવશે ભવિષ્યના દિવસોમાં પણ હાલમાં નિરંતર પાણી આવશે તેવી આશંકા છે. ધન્યવાદ જાણકારી માટે.